સુરતના વેસુમાં થયેલી મારામારીના કેસમાં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વેસુ પોલીસે 14 આરોપીઓની ધરપકડ કરી છે। શાકભાજી વિક્રેતા અને જીમ સંચાલક વચ્ચે મારામારી થઈ હતી। જીમના એસીમાંથી પાણી ટપકવાના મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી। બંને લોકોએ પોતાના માણસોને બોલાવ્યા હતા। સામસામે દંડાથી એકબીજા ઉપર હુમલો પણ કર્યો હતો। સામસામે ફરિયાદના આધારે 14 આરોપીઓ અત્યાર સુધી પકડાઈ ચૂક્યા છે। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને હવે સુરતના વેસુમાં થયેલી મારામારીના આ કેસમાં પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતના વેસુમાં જ મારામારીની ઘટના સામે આવી હતી, અત્યારે પોલીસ દ્વારા શું કાર્યવાહી હાથ ધરાઈ છે? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારમાં 2 દિવસ પહેલા જાહેરમાં ખુલ્લેઆમ મારામારીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વેસુ ખાતે આવેલ એજ જીમ એન્ડ ફિટનેસમાંથી એસી ટપકવાને લઈને એક તકરાર થઈ હતી। આઉટડોરમાંથી પાણી ટપકવાને લઈને સ્થાનિક જે શાકભાજીના વિક્રેતા છે તેની જીમ ચલાવનાર વચ્ચે બોલાચાલી થયા બાદ વિભત્સ ગાળો અને લાકડાના ફટકા વડે મારામારી થઈ હતી। પ્લાસ્ટિકના દંડા વડે મારામારી થઈ હતી અને આ અંગેનો વિડીયો પણ વાયરલ થયો હતો। મારામારીના વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી હતી અને વાયરલ વિડીયો બાદ પોલીસે તપાસ કરતા પોલીસે આમાં સામસામે ગુનો પણ નોંધ્યો હતો। વેસુ પોલીસના આ ફરિયાદ બાદ પોલીસે કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।